મારું નામ નીતા અમરીશ મોદી છે અને મેં બીએસસી બોટની કર્યું છે. મને નાનપણથી જ ગાર્ડનિંગનો શોખ ઘણો કે પ્લાન્ટ ઉછેરવા, એટલે એજ્યુકેશન પણ મેં એ જ લીધું, બોટની ભણી. અને ધીરે ધીરે નાના 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 પ્લાન્ટ ઉછેર કરતા કરતા કિચન ગાર્ડનિંગ તરફ વળી અને ઘણા બધા પ્લાન્ટના ઉછેર કરીને એમાંથી જ ઘણું શીખી. અને એની સાથે સાથે ઘણા નોલેજેબલ સિનિયર્સ પાસેથી પણ ઘણું બધું નોલેજ મને મળ્યું એ લોકો પાસેથી. અને અત્યારે મારી પાસે 150+ પ્લાન્ટ્સ છે. એમાં બોન્ઝાઈ પણ ઘણા છે, એડેનિયમ પણ છે, અને શાકભાજી પણ મેં ઘણા ઉગાડ્યા છે અને ફ્રૂટ પણ ઘણા મેં ઉગાડ્યા છે. કોઈ પણ પ્લાન્ટને ઉછેરવા માટે આપણે 5 વસ્તુની જરૂર પડે. પહેલું તો સારા હવા ઉજાસ. જે પ્લાન્ટને સનલાઇટ જોતી હોય તો સનલાઇટનું ખાસ ધ્યાન રાખવું. બીજી વસ્તુ પાણી, કે પાણી તમે એને કેટલું આપો છો એ ખાસ મહત્વનું છે. પાણી ઘણા બહુ વધારે પડતું આપી દે અથવા ઘણા ઓછું આપે તો પણ પ્લાન્ટ મરી જવાના ચાન્સીસ ઘણા વધી જાય. ત્રીજી વસ્તુ છે પ્લાન્ટને ખોરાક સારો જોઈએ, તો સારો ખોરાક આપો. અને તમે જે પ્લાન્ટ પરચેસ કરો છો, લ્યો છો, એ ખાસ ધ્યાન રાખીને લ્યો કે એમાં કોઈ રોગ ન હોય, એ ખાસ મહત્વનું છે. અને એને ક્યારે ક્યારે ખાતર આપવું એ ખાસ ધ્યાન રાખવું. જેમ આપણને પોષણની જરૂર છે એવી રીતે પ્લાન્ટને પણ પોષણની જરૂર છે, તો એ ખાસ ધ્યાન રાખો તો પ્લાન્ટ ક્યારેય મરતો નથી. અને પ્લાન્ટને ઉછેરવા માટે સૌથી વધુ ચેલેન્જિંગ વસ્તુ હોય તો ક્લાઇમેટ છે, કે તમારે વધારે પડતી ગરમી હોય, વધારે પડતી ઠંડી હોય અથવા તો વધારે પડતો વરસાદ આવે ત્યારે પ્લાન્ટને કેવી રીતે બચાવવા એ ખાસ મહત્વનું છે. એના માટે તમારે કોઈ પણ સિઝન શરૂ થાય, જેમ કે માર્ચ મહિનામાં સખત તડકો પડવાનું શરૂ થઈ ગયું હતું આ વખતે, તો ફેબ્રુઆરી એન્ડમાં તમે નીમખલી અથવા કોઈ પણ લીમડાના પાવડરમાં ઘરે બનાવેલો હોય તો પણ ચાલે, એમાં પાણી ઉમેરી અને બધા પ્લાન્ટને ગાળીને એકવાર પીવડાવી દો તો એ પ્લાન્ટને ગરમીથી બચાવે. એવી જ રીતે ઠંડીથી, એવી રીતે વરસાદથી બચાવે. તો ત્રણેય સિઝનની શરૂઆતમાં તમે એક આ વસ્તુ કરશો તો તમારા પ્લાન્ટ બહુ સારી રીતે બચી જશે. અને હવે તો સેલ્ફ વોટરિંગ પણ પ્લાન્ટને સારી રીતે થઈ શકે. સામાન્ય ઘરમાં પ્લાસ્ટિકની બોટલ હોય એમાં નીચે કાણા પાડી અને કુંડામાં તમે નીચે સુધી મૂળ સુધી એને રાખી દો અને ઉપર બોટલ અને ઢાંકણું બંધ કરી દેવાનું પાણી ભરીને. ધીરે ધીરે પાણી રિલીઝ થયા કરશે તો એને ગરમી નહીં લાગે, લૂ નહીં લાગે. એક આ ખાસ ટિપ્સ છે કે પ્લાન્ટને બચાવવા કેવી રીતે ગરમીથી. હવે ઝીરો બજેટમાં ઘરે ફર્ટિલાઇઝર કેવી રીતે બનાવવું, ખાતર, તો એના માટે તમારે ઘરે શાકભાજી આવતા જ હોય છે. તો શાકભાજી આપણે જ્યારે સુધારીએ ત્યારે છાલ બધી નકામી જાય, શાકભાજી કે ફ્રૂટ કોઈ પણની. તો એ બધી છાલને આપણે ભેગી કરી અને એક નાનકડી કોટનના કપડામાં પોટલી બનાવી લેવાની અને એ પોટલીને 3 લીટર પાણીમાં રાખી દેવાની. એમાં અડધી ચમચી ગોળ અથવા 5 ગ્રામ જેટલો, અને તમારા ઘરે કોઈ પણ એન્ઝાઇમ બનાવ્યા હોય તો એ એન્ઝાઇમ તમારે એમાં 2-3 ચમચી નાખી દેવાનું અને એને 3 દિવસ રાખી દેવાની. પછી એ જે પાણી છે એ બધું ગાળી અને એની અંદર બીજું 3 લીટર પાણી ઉમેરીને પ્લાન્ટને સ્પ્રે કરો અથવા પ્લાન્ટને થોડું થોડું પીવડાવી દો. આ એનું ખાતર આપણું ઝીરો બજેટમાં તૈયાર થઈ જાય. આ સિવાય પણ તમારે ઘરમાં જે કોઈ આ શાકભાજી કે કચરો, જે કોઈ ગાર્ડનનો કચરો છે, શાકભાજીની છાલ છે, એ બધામાંથી તમે કમ્પોસ્ટ પણ ઘરે બનાવી શકો છો ઇઝીલી. આ 2 વસ્તુ થઈ શકે. પણ આપણે આ શાકભાજીના છાલની જે પોટલી બનાવીએ છીએ એ બહુ ઇઝી થઈ જાય છે અને ઝડપથી આપણને રિઝલ્ટ મળી જાય અને પ્લાન્ટને સારી રીતે મળી જાય પોષણ. એ સારી રીતે ઝીરો બજેટમાં થઈ શકે. આ સિવાય આપણે પેસ્ટિસાઇડ છે એ પણ ઘરે સારી રીતે ઝીરો બજેટમાં બનાવી શકીએ આપણા પ્લાન્ટમાંથી જ. તો એલોવેરાના પ્લાન્ટ તો લગભગ બધાના ઘરે હોય છે. તો એલોવેરાના પ્લાન્ટના સાવ ઝીણા ઝીણા કટકા કરી 1 લીટર બોટલમાં નાખી દેવાનું અને એમાં તમે ખાવાના સોડા નાખો, 1-1.5 ચમચી જેવા, અને એની અંદર નીમ ઓઇલ હોય એ એક નાનકડું ઢાંકણું બોટલનું એટલું નાખી અને મિક્સ કરી અને એને તમે સ્પ્રે કરી દો
તો કોઈ પણ જીવ, નાના નાના જીવ કે ફંગસ લાગવાનો ચાન્સીસ બહુ ઓછા થઈ જાય છે અને લગભગ નથી જ થતા. અને પ્લાન્ટને તમે ચોખ્ખા રાખો, ગાર્ડનને ચોખ્ખું રાખો જેટલું, એટલા તમારે રોગ પ્લાન્ટને થવાના ચાન્સ ઓછા રહેશે. આ સિવાય પણ તમે પ્લાન્ટ કુંડામાં વાવો કે ક્યારામાં વાવો કે જમીનમાં, ગાર્ડનમાં, ગમે ત્યાં વાવો, ખાસ તો એને નિયમિત પાણી, નિયમિત ફર્ટિલાઇઝર, નિયમિત પેસ્ટિસાઇડ, આ 3 વસ્તુનું ધ્યાન રાખશો તો કોઈ દિવસ પ્લાન્ટનો તમારે મરી જવાનો ડર હશે નહીં રહે. હવે ઘણીવાર કેવું થાય છે કે તમારા ઘરમાં કોઈ મરણ થાય કે કોઈનો જન્મ થાય તો લોકો જનરલી શું કરતા હોય, ગિફ્ટ આપે કે લાણું કે આપણામાં એવું આપે. તો એના બદલે હવે નવી શરૂઆત મેં તો ઘણા 5 વર્ષથી આ કરી છે કે 5 વર્ષથી હું દરેકને પ્લાન્ટ આપું છું. મારા મમ્મીની પુણ્યતિથિ, મારા સાસુની પુણ્યતિથિ, 2 દિવસે હું 300 થી 400 પ્લાન્ટ આપું છું. આવી રીતે અત્યાર સુધી મેં 2000 પ્લાન્ટ લોકોને ઉછેરીને આપ્યા છે. એવું નહીં કે આપણે આમને માપી દીધા, પણ પ્લાન્ટને એક નાનકડા કુંડામાં અથવા કોઈ પણ ડિસ્પોઝેબલ ગ્લાસ કે કોઈ પણમાં સેટ કરીને મેં લોકોને આપ્યા છે, તો ઇઝીલી ઉછેરી શકાય. એટલે આવો નવા વિચારો તમે થોડા ઘણા ગિફ્ટ આપવા માટે પ્લાન્ટનો ઉપયોગ કરો તો પર્યાવરણનું બેલેન્સ થાય. જે અત્યારે લોકો ઝાડ ફટાફટ જે રીતે ઝડપે કાપી રહ્યા છે, તો આવી વસ્તુ થાય. મારી દીકરીના લગ્ન વખતે પણ મેં અમારા વેવાઈને કીધેલું કે તમારે સોસાયટીના ગાર્ડનમાં 2 પ્લાન્ટ ઉછેરો તો સારું. તો એણે લીમડો ને પીપળો 2 વાવ્યા છે અને અત્યારે ઘણા મોટા વૃક્ષ થઈ ગયા છે. એટલે આવી વસ્તુ તમે ધીરે ધીરે જીવનમાં કર્યા કરો કે નવું નવું થોડું થોડું નાના નાના પ્લાન્ટથી શરૂ કરીને મોટા પ્લાન્ટ સુધી પહોંચી શકાય. તો દરેક માણસને જ્યાં સુધી જીવે, જો હિન્દુ હોય તો 5 ઝાડ બરાબર આપણે ઉપયોગ કરીએ છીએ. 5 ઝાડનો ઓછામાં ઓછો આપણે આપણા જીવનમાં ઉપયોગ કરીએ છીએ. એમાં ઘોડિયાથી લઈ અને આપણે જ્યારે આપણને બાળે ત્યારે લાકડાની જરૂર હોય, મૃત્યુ પછી જ્યારે આપણને બાળે ત્યારે, તો 5 વૃક્ષ ઓછામાં ઓછા તમે ઉછેરો તો એમ કે પર્યાવરણનું બેલેન્સ બરાબર જળવાઈ રહે. એટલે હું લોકોને ખાસ કહીશ કે ભાઈ જો તમે 1-2 પ્લાન્ટ પણ વાવી અને 1-2 ઝાડ બનાવતા જશો તો બહુ સારું થશે પર્યાવરણ માટે. નેચર નેટવર્ક નામનું, એમાં એવું નથી કે હું એક જ બધાને શીખવાડું છું, પણ બીજા પાસેથી પણ મને ઘણું શીખવા મળે છે. અને આપણે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી શીખતા જ રહીએ એવો આ વિષય છે ગાર્ડનિંગ. એટલે ઘણા બધા નોલેજેબલ માણસો પાસેથી પણ હું શીખી છું અને હું પણ શીખવાડું છું. એટલે દરેક લોકો મારા ગ્રુપમાં બધા એકબીજાને શીખવાડે છે માટી કેમ બનાવવી, કયા પ્લાન્ટને, ધારો કે ગુલાબ છે તો એને કયું ખાતર વધારે આપવું તો એનાથી સારા ફૂલો આવે. એવી રીતે મારા ગ્રુપમાં પણ બધા એકબીજાને આવી રીતે અમે શીખવાડીએ છીએ અને બધાના ગાર્ડન હેલ્ધી બને અને સારા ફૂલો આવે અને ગાર્ડન સારા લાગે એની કોશિશ કરતા રહીએ છીએ. હવે જો જે કોઈ પણને મારા પ્લાન્ટ જોવા હોય અથવા તો કોઈ પણ પ્લાન્ટ માટે કોઈ સલાહની જરૂર હોય તો હું ફ્રીમાં બધાને આપું જ છું. અને સાંજે 4:30 થી 6:30 દરમિયાન કોઈ પણ મને ફોન કરી શકે છે અને મારો નંબર છે 7203018575. આ નંબર ઉપર તમે સાંજે ક્યારે પણ મને ફોન કરીને તમને જે કાંઈ પ્રોબ્લેમ હોય ગાર્ડનમાં તો હું ચોક્કસ તમને એમાં મદદરૂપ થઈશ અને મને ઘણો આનંદ થશે કે હું તમને મદદરૂપ થાઉં છું એનો.